તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષાના સામાજિક વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું. તો સૌથી પહેલાં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રશ્નો 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 8 ગુણના પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોનો રજવાડા હતા? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે, ભીલ સરદારોના રજવાડા હતા. ક્વેશ્ચન નંબર 2, 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વતંત્રતા સેનાઓની મદદ કરી હતી? તો ઓપ્શન સી સાચો છે, વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વતંત્રતા સેનાઓની મદદ કરી હતી. ત્રીજો પ્રશ્ન છે, રામચરિતમાનસ ગ્રંથની રચિતા કોણ કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રામચરિતમાનસ ગ્રંથની રચિતા તુલસીદાસ એટલે કે ઓપ્શન એ સાચો છે. ચોથો પ્રશ્ન છે, કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાંગડા શૈલીના ચિત્રશૈલી પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, છત્રપતિ શિવાજીએ. છઠ્ઠો પ્રશ્ન છે, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, ઔદ્યોગિક અકસ્માત. સાતમો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો વિશ્વનું સૌથી મોટું રણ એ સહારાનું રણ છે. આઠમો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો એ ભારત દેશમાં છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 1બ, નીચેના વિધાન નીચે આપેલા યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવામાં વિધાનોનો કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેવી દેવતાઓને. બીજો પ્રશ્ન છે, પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે? તો વંજારા જાતિનું નામ જાણીતું છે. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે? તો જવાબ છે બીજક એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે. ચોથો પ્રશ્ન છે, બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયા હોવાનું મનાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષામાં થયા હોવાનું મનાય છે. પાંચમો પ્રશ્ન છે, પ્રથમ પેશવા હતા? ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ નામ તરીકે ઓળખાય છે. સાતમો પ્રશ્ન છે, ખાલી જગ્યા એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સરિતા ગાયકવાડે. આઠમો પ્રશ્ન છે, ખાલી જગ્યા શિક્ષણ એ મનોરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે? તો સિનેમા શિક્ષણ એ મનોરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 નીચેના વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 1, વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જે પરંપરાગત પોશાક પહેરે છે? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજો પ્રશ્ન છે, વર્ષોથી આપણે આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવનાર પ્રત્યે પોતા પાણીના ભાવનાથી જોડાયેલા રહ્યા છે? તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિ કવિ છે? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ચોથો પ્રશ્ન, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે? તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. પાંચમો પ્રશ્ન છે, ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યો હતો? તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીઓને ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે? તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. સાતમો પ્રશ્ન, ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્વની ભેટ છે? તો આપેલું વિધાન ખોટું છે.
8મો પ્રશ્ન, મોલમાં વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ જોડવાનો છે. શીખ ધર્મનો સ્થાપક, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુરુ ગોવિંદ સિંહ. બંગાળનો નવાબ, તો જવાબ છે સિરાજુદ્દૌલા. શીખ રાજ્યના સ્થાપક, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શીખ રાજ્યના સ્થાપક એ ગુરુ ગોવિંદ સિંહ અને શીખ ધર્મના સ્થાપક તો ગુરુ નાનક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો છે મહાન ખગોળશાસ્ત્રી, તો જવાબ છે સવાઈ જય સિંહ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ક આવે છે ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવો. મહારાષ્ટ્ર રાજ્ય, હિન્દ મહાસાગર, ગોરખા જોવા મળતો એક પ્રદેશ, ગંગા નદી અને કોલકાતા જેવા રાજ્યો આપણે દર્શાવવાના છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. દુર્ગાવતી કોણ હતી? તો તેને કોની સાથે લગ્ન કર્યા હતા? ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? શિવાજીને ગુરુ નામ શું હતું? તેમને લોકોને ઉપદેશ આપવાનું શું કાર્ય હતું? પાળિયાણ કોને કહેવામાં આવે છે? રાજા સિવાયના જયસિંહ કયા કયા શહેરના વેધશાળાઓનો સ્થાપી હતી? આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો કુલ 10 પ્રશ્નો છે. પ્રશ્નો 3ની અંદર અને ગમે તે 8 લખવાના છે. 2 ગુણના દરેક પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4. નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 5 લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. કુલ 7 પ્રશ્નો આની અંદર આપવામાં આવેલા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 7 પ્રશ્નોનું સોલ્યુશન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે નકશાનું સોલ્યુશન જે આપણે પ્રશ્ન 3ની અંદર હતું એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો ગંગા નદી, કોલકાતા, મહારાષ્ટ્ર, બરાબર છે. આ 5 નકશાઓની અંદર તમને દર્શાવવામાં આવેલું છે. પ્રશ્નો 3નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપ્યું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં લખો. દુર્ગાવતી કોણ હતી? તેને કોની સાથે લગ્ન કર્યું હતું? તો દુર્ગાવતી મોહાબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેને ગઢકંટાકના ગોંડરાજ સંગ્રામ શાહનું પુત્ર દલપત સાથે લગ્ન કર્યા હતા. ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? તો ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. શિવાજીના ગુરુનું નામ શું હતું? તો તેમને લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? તો શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમને લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. પાળીઓ કોને કહેવામાં આવે છે? તો દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહી યુદ્ધ કે લડાઈ ખપી જનાર વીર શહીદોને સ્મૃતિમાં જે સ્મારકો ખાભી ઊભી કરવામાં આવે તેને પાળીઓ કહેવામાં આવે છે. 5મો પ્રશ્ન છે રાજા સવાઈ જયસિંહ કયા કયા શહેરમાં વેધશાળા સ્થાપી હતી? રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમને દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓ સ્થાપી હતી. માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? તો જંગલોમાંથી લાકડા ઉપરાંત લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે. 8મો પ્રશ્ન છે બાળ લગ્નનો શું પરિણામ આવે છે? બાળ લગ્નનું પરિણામ છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ સુંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય કથળાઈ જાય છે. 9મો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. છૂટક વેપારી કોને કહે છે? આપણે જે દુકાનદાર કે વેપારી પાસે ચીજ વસ્તુ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4ના જવાબો પણ તમને અહીંયા આપવામાં આવેલા છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પ્રશ્ન 4-3નો જવાબ પણ આપ્યો છે. પ્રશ્નો 4-4નો જવાબ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે દરેક પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા સ્ક્રીન ઉપર તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે પ્રશ્ન 5 પરિચય આપો માલધારી સમાજ વિશે. તો એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપી દેવામાં આવેલું છે, તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 5 કૃત્રિમ ઉપગ્રહની ઉપયોગી જણાવો. તો એનું પણ સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપી દેવામાં આવ્યું છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।